સીતારામ, કેમ છો બધા મજામાં? જો ભાઈ પાણી પાતા હતા, એમાં લાઇટ વહી ગઈ છે. ઘડીક વાર મેં કીધું હવે અહીંયા ચકલી ઘર બાજુ આવીને બેસી જાઓ. સૈયો તો છે, વાદળછાયું વાતાવરણ છે અને પવન આવે ત્યાં થોડો થોડો તડકો લાગ્યા કરે, એટલે મેં કીધું આ બાજુ બેહું. હમણાં લાઇટ આવે તો પાછો પાણી શરૂ કરી દઈશ. અને ભાઈ વિડીયો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો, હાઈપ આપવાનું ભૂલતા નહીં. પાણી તો ભાઈ પાણી પાતો થાય એ બાજુ દેખાણા નહીં એટલે અહીંયા વૈયા. હા, હું ઓલક્યા જોતી હતી, હું પાણી પાતા હતા ઘડીકમાં ક્યાં વહી ગયા. પછી આ બસ ગોતતી આવી. હું કહું આપણે એક જગ્યા રહી બાવળીઓ પવન ખાવાની, એટલે હું અહીંયા આવીને બેઠા હશો તો પછી આ બાજુ ડોકાણી. સીતારામ, કેમ છો બધા મજામાં? હવે જો ભાઈ કામકાજમાં આપણે વાડીનું એમને હાલ્યા કરે છે ધીમે ધીમે, કારણ કે ઝાડવા એટલા છે એટલે પાણી પાવાનું તો ખૂટે નહીં. દર 1-2 દિવસે પાણી પાવાનું હોય એટલે જેમ વારો આવતો જાય જે લાઈનનો એ પાતા જાય છે. બાકી હવે તો વરસાદની વાટ છે, વરસાદ આવે એટલે હવે વાવણીની બધી આગળનું કરીશું આપણે. પણ આ વરસાદ મોડો છે, ક્યાં આવતો નથી. જૂનની 20 તારીખ કહે છે પણ હજી તો કાંઈ આમ ઓલું દેખાતું નથી. આ પરસોત્તમ મહિનો હતો થઈ ગયો. હો ભાઈ પવનનું થોડુંક રહે હો, થોડોક પવન તમને અવાજમાં આવશે, કારણ કે વધારે પડતો છે. ક્યારેક ક્યારેક ફટકી વધારે આવી જાય છે. અને ભાઈ 1-2 દિવસ થોડુંક તબિયતમાં એવું છે, શરદીને એવું થઈ ગયું છે. ઉનાળામાં તો ન થાય તો પણ હવે ગમે કંઈક ખાવા ફેર કેવું થઈ ગયું. ગરમીની થાય એવું ન હોય, ઠંડુનું થાય એવું નહીં, ગરમીની ઘણાને થાય તો નોર્મલી છે, ઘણાને થઈ જાય. તો કે આપણે ફ્રીજનું પાણી કે એ કાંઈ કોઈ વસ્તુ બરફ કે ઠંડુ કાંઈ બી વસ્તુ ઉનાળામાં કે શિયાળામાં કે ગમે ત્યારે ફ્રીજમાંથી બોટલ કાઢીને પાણી પીતું હોય એવું મને યાદ નથી. આપણે કોઠીનું જ પીવાનું. પણ હવે શરીર છે, ક્યારેક ક્યારેક થોડું થોડું આવું નાનું મોટું તો થયા કરે. આપણે પવન કેવો જોટાવાળો બેગ, હા, એનું બધું ઉડી ઉડીને વયું આવે. તો હવે તમે શું રાંધવાની તૈયારી કરી કાંઈ કે? હા, ભાત થઈ ગયા અને દાળ સડે છે, હું મૂકીને આવી. હા, દાળ ભાત બનાવવાના? દાળ ભાત ને થોડીક પતરી બનાવશું આરે બટેટાની. બનાવો તમે તારે, એ તો જમાવટ થઈ જાય. જો ભાઈ આજ કંઈ શાકમાં ઓલું નહીં હોય એટલે દાળ ભાત બનાવ્યા છે. દાળ ભાતમાં તો આપણે ઓલી ઘરની તુર કરાવી એની જ બનાવી છે ને દાળ? હા, એ જ બનાવવાની છે એમ. તો દાળ બાફા મૂકીને આવ્યા છે ને? હા, બાકી બધી તૈયારી કરી નાખી. તમારી વાટ જોતી હતી હું. હા, પણ આ લાઇટ વહી ગઈ, મેં કીધું આ બાજુ કડીક બેહો. હવે તમે નવરા હો થોડાક લાકડા ફાડી દો થારું. હા, તો લાકડા તો હલો ને, અહીંયા 4-5 ડગલા પડ્યા છે, 2 ફાડી નાખું. ઓલું હાંઠ્યું છે ને ફટાફટ સગી જાય તે મારથી છે ને ઓલું. હા, તે તો જાડું હોય સારું પડે ને તારે કરી. હા, ના તે 1-2 ફાડી દઉં. લો ને, હાલો ને. હા, તે એવું કરો. કુવાડી લઈ જાઓ મને ઓલા પણ લ્યો. હા, તે લઈ દો. અહીંયા સકલી ઘરમાં પડી. હા, હાલ્યો લાવ. તો હવે તમારે તો શું દાળ બાફવા મૂકી એટલે જવું જોઈએ ને? હા, તો તમે જાઓ, હું થોડાક ફાડી નાખું. આપણે લાકડા છે નીલગિરીના છે, આપણે તારાપુર ફાર્મ હતું ને ત્યાં હતી. એટલે ત્યાંથી આપણે મેળો બનાવવા થોડીક જાડી હતી ને એ બધું લાવ્યા હતા, એમાંથી આ ટુકડા વધેલા છે.
અને ભાઈ લાકડા ફાડવાનું તો પહેલેથી જોયેલું, કારણ કે દાદા હતા લલ્લુ દાદા, તો એ બેઠા બેઠા બાવળના લાકડા ફાડતા જ્યારે ઈંટુનું કામકાજ હતું બધું ત્યારે, એટલે આ બધું જોયેલું. તો કે એ તો સીણી હથોડી અને વાહલો આવતો એનાથી ફાડતા, પણ આપણે હવે આ કુવાડી લીધી છે. આપણે આ એક કોળ લાકડા ફાટી ગયા છે, આને લઈ નાખીએ એવી સુલે આપણે. એક કોળી તો ફાડી નાખ્યા છે. તો થોડાક અહીંયા મૂકું, થોડાક અંદર મૂકી દઉં. હજી થોડાક નાના નાના પડ્યા છે, એ પછી તમે તગાર બોલે. હા 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 તો મહેનતનું કામ હોય, પરસેવો તો વળે જ ને. જો ભાઈ હવે આપણે કેમેરાની પાછળ આવી ગયા છીએ. જો ભાઈ આપણે દાળ તો મસ્ત એવી બફાઈ ગઈ છે. જો ના આવ્યા ત્યારે ઉભરો મારી ગઈ લાગે. હા ઉભરાઈ ગઈ, હું આવીને ત્યાં. ઘરની દાળ ને એટલે સડતા વાર ન લાગે હો, કાંઈ મિક્સિંગ ન હોય અલગ અલગ જાતની, એટલે મસ્ત થઈ જાય. આપણે ઓલી મોટી તુરવાળી દાળ ન તે દિવસે બતાવી આપણે, એ દાળ છે હો. આપણે જો દાળ તો બફાઈ ગઈ છે, તો હું છે ને બધો મસાલો અમુક એમાં નાખી દઉં ને અમુક અહીંયા પલાળ દઉં. આ ખજૂર છે, અમે બે જ સીવી એટલે પપ્પા નથી, એટલે આપણે થોડીક ગળપણવાળીને એવી દાળ બનાવશું. નકર પપ્પાને ખાવાની હોય તો અમે ગળ્યું નથી ખવડાવતા એને બહુ, એટલે ગળીને એવી ઓછી બનાવી, એટલે આવું બધું ન નાખ્યું. આપણે દેશી રીતે બનાવીને એવી અમે દાળ ભાત બનાવી પપ્પાને ખવડાવવાના હોય એટલે. અને આ આમલી છે, ચૂર ને આમલી બે વસ્તુ છે ને એને હું પલાળ દઉં, એટલે આ બધો મસાલો નાખું ને ત્યાં સુધીમાં એ થોડુંક પલ્લી જાય. હવે આપણે થોડુંક દાળમાં પહેલાં પાણી નાખી દેવી. હવે એમાં હું છે ને આ મસાલા બધા નાખી દઉં. આ હુકું મરચું છે, આ ધાણા જીરું, આ હળદર અને મીઠું મેં બાફામાં નાખેલું છે એટલે હું થોડુંક જ નાખીશ. હવે છે ને હું લીલા મરચાંને એવું ખાંડી નાખું, આદુ ને લીલા મરચાં. આદુને મેં સાલ કાઢી નાખી હતી, એકલી હોવ એટલે થોડું થોડું છે ને હું તૈયાર કરી નાખું, એટલે બહુ વાર ન લાગે, પછી જેથી કરીને વિડીયો બહુ લાંબો ન થઈ જાય. જો આપણે આદુ મરચાં અને બે ખાંડ્યું ને ત્યાં મસાલો મેં જે અંદર નાખ્યો હતો ને એ જો આખો પલ્લી ગયો, ગળી ગયો અંદર, એટલે હવે આ નાખી દઉં. હવે હું એને હલાવી નાખું. આપણે જો દાળ ઉકળે છે, મસાલો બધો પાકે છે, ત્યાં આપણે આ ટમેટું કાપી નાખવી. એટલે ટમેટું ને આપણે ઓલું પલાળ્યું એ મેં ઓલું કરી નાખ્યું છે, એ બે વસ્તુ નાખી દેવી. હવે આપણે આ ટમેટું નાખી દેવી કાપેલું. પછી મેં આ ખજૂર ને આમલીનું પાણી કરી નાખ્યું, એ નાખી દઉં.
મને ભાઈ છે ને લીમડો બહુ ગમે હો, એટલે થોડોક લીમડો હારે હારે નાખી દેવો છે, પછી વઘારમાં નાખીશ. લીમડો ઘરનો જ છે, પછી મારે ઉતાવળ થાય ને તો હું વહેલા હાર તોડી આવી. છોકરીઓ હોય તો આપણે મોકલવી સૌમ્યાદિત્ય, પણ એકલી હોઉં તો મારે ઉતાવળ બહુ થાય પછી, એટલે મેં છે ને લાવી રાખ્યો. હવે આપણે આ ગોળી નાખી જ દેવી, એટલે પીડું પીડું પછી પાકે. આ ગોળ છે. હવે આપણે કોથમરી કાપી નાખવી અને દાળને પાકવા દેવી. હો ભાઈ, ભાતે તૈયાર થઈ ગયા છો. પાટિયામાં ભાત બહુ મસ્ત થાય હો, એકવાર સંભાળવા પડે ખાલી, ત્યાં પડ્યા પડ્યા મસ્ત સડી જાય. ચૂલે રાંધવાનું આમ અઘરું લાગે, પણ આમ મને પાછું ઘણીવાર બહુ હેલું લાગે હો. એમ થાય કે ઘડીકમાં બની ગયું, વાર ન લાગે. ગમે એ વસ્તુને આમ સંભાળી ઓછી પડે, બળે નહીં, એ બધું સારું પાછું. દાળ આપણે સરસ મજાની થઈ ગઈ છે, પાકી ગઈ છે, ઉતારી લેવી છે અને વઘાર કરી નાખ્યું આપણે. હવે આપણે વઘાર કરી નાખવી. પિત્તળની તપેલી છે અને કલ્લી કરેલી છે, તો આપણે તેલ નાખી દેવી. આપણે વઘાર કરી નાખવી. આ રાઈ જીરું, આ હિંગ, ચૂલામાં આપણે તડામાર ન થાય, જો નિરાતે કકડે. આ લીમડો, જો ભાઈ આપણે સરસ મજાની દાળ થઈ ગઈ તૈયાર. હવે આપણે એમાં છે ને કોથમરી ને થોડુંક લીંબુ નાખી દઈએ. હવે આપણે બનાવવાની છે દાળ ભાત હારે બટેટાની પતરી. તો હું હવે બટેટાની પતરી પાડી દઉં. હા, તો એ તમે બટાટાની પતરી પાડો. તો હું લાઈટ આવી ગઈ છે. હા, તે એમ કરો, પાણી નાકું વાળવા જાઉં ને. નાખું તો નહીં, હવે ઓલ પાસે હેઠે જવા દઉં, એટલે ત્યાં એમને પિયા કરે. શેઢાવાળી લાઈન છે ને, એમાં બધું, એમાં પાણી જવા દો. બીજું તો એવું કરો, હું છે ને ત્યાં સુધીમાં સાલ કાઢીને બટેટાની પતરી પાડી દઉં. હા, વઘાર કરું ત્યાં પાસે તેમાં આવો. એ તો હવે આપણે ત્યાં પાણી શરૂ કરી દીધું છે અને આ બાજુ આવ્યા, અને અત્યારે ધ્યાન ગયું છે આપણું. બતાવું તમને. તો ભાઈ હમણાં પવન આવ્યો ને, એમાં આ 4 પાકી ગઈ હતી. 4 જ છે લગભગ. 4 પાકી ગયેલી કેરી પડી ગઈ છે. આંબે પાકેલી હો ભાઈ. કેટલા દિવસથી વાટ જોતા હતા એની. તો હા, આટલી છે હજી. આમાં કોઈ વસ્તુ કાંઈ આપણે નાખી નથી, આંબે પાકવા દીધી એમને. હવે આને લઈ લઈ તો મનીષા રાજી થઈ જાય. તો તમે કેટલા દિવસ વાટ જોતા હતા ને, આ કેરી પાકીને પડી ગઈ. લ્યો લે આ લે. અત્યારે હું આમથી આમ આવ્યો ને, જોયું મેં, હાથ હેઠે પડી ગઈ. હમણાં પવન આવ્યો ને એમાં પડી ગઈ હશે, એ પાકી જ ગઈ છે 100%. હા, આ જોન પછી પડી ગઈ, પાકી જ ગયેલી. હા, તો હવે તમે તૈયારી થઈ ગઈ હોય ઠીક, ને કર ભગવાનને ધરી દો 2 કેરી. હા, તે એમ કરું. હા, ચૂલો જગી ગયો છે, જરાક તપેલું મૂકી દઉં. તો ભાઈ આપણે ભગવાનને કેરી ધરતી દીધી, કારણ કે વાડીમાં આ મારો ને 3 વર્ષે પેલું ફળ કેરીનું અવડું મોટું થયું અને એ પાકી ગયું, એટલે ભગવાનને ધરવું જરૂરી છે. અને હવે કદાચ 1-2 દિવસમાં આપણે ઘરે જવાનું થાય તો પપ્પા માટે લેતા જાઉં.
તમારે હવે પતરી પપ્પાને મળાઈ તો ગયેલા ને? પપ્પાને બહુ ખુશી થાય હા. ઘરની કેરી પાકી એમ. હા મારે જો પતરી તૈયાર થઈ ગયું છે. તો હવે મેં આ તપેલી તો ગરમ થઈ ગઈ, હવે આપણે તેલ નાખી દઉં. હવે શું આપણે તેલ ગરમ થઈ ગયું છે. તો આને ઘણા વઘાર કરે, પણ આપણે રાઈથી વઘાર નથી કરતા ને આપણે છે ને ખાલી હિંગ નાખવી. હિંગ નાખીને પછી આ બટેટાની પતરી નાખી દેવી. હવે આમાં આપણે મસાલો નાખી દેવી. આ કોરું મરચું છે, આ મીઠું, આ હળદર, આ ધાણા જીરું. અને બટાટાની પતરી આપણને ઓછી ભાવે. આ જેની પસંદનું મેન્યુ. મને બટાટાની પતરી સાઈડમાં મજા આવે, દાળ ભાત શાક રોટલી. રોટલી બનાવવાની છો, પણ એ હવે તમને દેખાડશું નહીં, વિડીયો લાંબો થઈ જાય. હવે આને માથે આપણે પાણી મૂકી દેવી ઘડી. અને આપણે માથે પાણી મૂક્યું અને ઘણી વાર લાગી ગઈ છે. 5 મિનિટ ઉપર થઈ ગયું. હવે આપણે જોઈ લઈએ કેવું થઈ ગયું. મસ્ત થઈ ગયું છે. હવે એને હું છે ને સડી જ ગયું મસ્ત. કોથમરી નાખીને ઉતારી જ લઉં. મસ્ત બટેટાની પતરી થઈ ગઈ જો. હવે ભાઈ બપોરા કરવા બેસી ગયા છીએ. તમે લ્યો ભાણા કાઢો, હું એક કેરી મોળું દેખાડું બધાને. હા લ્યો. આપણે ભાઈ પાણી શરૂ હતું એટલે ધોઈને જ લેતા આવ્યા છીએ. જો ભાઈ લ્યો, આંબે પાકેલી કેરી. બહાર કેવી છે જુઓ તો, અને અંદર કેવી છે. બહુ મસ્ત છે. હું હો ભાઈ આપણીથી રહેવાતું નથી. હવે કેરી ખાવી પડશે એવું લાગે છે. સહેજ ખટાશવાળો ટેસ્ટ છે. અને બાકી જે આપણે બજારમાં મળતી કેરી ખાતા હોય ને આમાં તો એમાં લાખ ગાડાનો ફેર પડી જાય છે, એવો ટેસ્ટ છે. ઘરની તો ઘરની જ તે ને. બપોરામાં છે હો ભાઈ જમાવટ. કહેવાય ને કેરી એટલે કેરીનો સ્વાદ આવે એમ. તમને શીર ખાઓ ત્યાં તમને કેરીનો સ્વાદ આવે છે. કેરીનો અસલ સ્વાદ હોય એ સ્વાદ આવે છે આમાં. હવે આપણે દાળ ભાતને આ બટેટાની પતરી બનાવી છે તો એ ખાઈ.
પતરી તમને ભાવે નહીં પણ બની છે મસ્ત કા હા હાવ સિમ્પલ રીતે બનાવવાની પણ ટેસ્ટ મસ્ત આવે હો. દાળ ભાઈ બહુ સરસ બની હું. કેરી રાખો લો પછી બીજું મોળી. મને કેરી પછી ભાવે એવું છે. હવે ચાખી લો તમે કહો છો એટલે પહેલા મન તો થાય છે પણ હું કહું પછી ખાવ પછી તીખું લાગે. અને આપણે ભાઈ એવું તો નહોતું કે ભાઈ, પણ એમ હતું કે ભાઈ ન્યાન પાકી જાય અને પછી આપણે ઉતારીને ઘરે લઈ જાવું ને બધા હારે મળીને ખાવું. પણ એવું ન થયું. જો આ પવન આવ્યો એટલે પડી ગઈ બધી. અને હવે પાછું જવાનું ક્યારે થાય એ નક્કી ન હોય એટલે હા સવાય એની બે આપણે ભગવાનને ધરી દીધી ને બે આપણે ખાધી. પછી બીજી છે એ હવે જાવું તારે લેતા જાવું, એ પાકી જ જાય એક બે દીમાં. એક દી પડી રહે પછી તો બહુ મસ્ત થઈ જશે. ખટુમરી થોડીક લાગે ને એ નહીં લાગે. તો ભાઈ હવે બપોરામાં છે જમાવટ, અમે કરી લઈએ બપોરા. હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. સીતારામ. આવજો. સીતારામ.